જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે. જો અમે મજામાં છીએ અને આજે છે સન્ડે. સન્ડે એટલે રવિવાર. સન્ડે એટલે રવિવાર ને જો આજે તો અમારે વંશભાઈ જસભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને મંદિરે જઈ આવ્યા. કા દૂધ પીવાઈ ગયું, નાસ્તો થઈ ગયો, બરોબર ને? ને બસ જો અમારે વિધિબેન છે ને એ થોડાક કામમાં છે અને વાગી ગયા છે 11. હવે આપણે કરવી છે રસોઈ, બરાબર ને? આજ તો રવિવાર હોય એટલે કાંઈ બપોરે આવવાની કાંઈ દુકાનવાળાની ઉપાધિ ન હોય એટલે ગમે ત્યારે થાય, બરાબર ને? જરા અમારા વંશને બહુ આવડે એક્શન કરતા આવડે ને. હાલો તો હવે આપણે કરી લઈ રસોઈ. તો સાંજના 4:30 વાગી ગયા છે ને જો આપણે આરામ પણ થઈ ગયો અને જો અમારા જસભાઈ આજે સૂઈ ગયા છે. આમ તો બપોરે સૂવે નહીં પણ આજે આવીને સૂઈ ગયો એની મેળે જ. અત્યારે સૂઈ જાય તો વાંધો ન આવે, નકર 7 વાગે સૂવે ને પછી 9 વાગે ઉઠે ને પછી રાતના 1 વાગ્યા સુધી સૂવે નહીં. તો ચાલો હવે આપણે આરામ થઈ ગયો છે ને હવે આપણે કરવાના છે થોડાક ઇસ્ત્રીના કપડાં, તો એ કરી લઈએ. તો જો આપણે ઇસ્ત્રીના કપડાં થઈ ગયા બધાય. જો ધક્કો લાગી ગયો, બહુ જાજા નહોતા, થોડાક જ હતા. એટલે જો એને ઇસ્ત્રી થઈ ગઈ ને હવે આપણે જવું છે બહાર. કેમ કે જો અમારી વિધિબેનની જીદ છે કે બે ત્રણ રવિવારથી કંઈ લઈ નથી ગયા તો લઈ જાઓ. કેમ હવે પડી ગયું વેકેશન એટલે અમારે તો રોજ રવિવાર જેવું લાગે. અમારે વિધિબેનને એકને લાગે, બાકી આપણે કંઈ વેકેશન પડ્યું નથી, બરાબર ને વિધિ? તો ચાલો હવે ક્યાંક બહાર જવાનો પ્લાન ગોઠવાય છે પણ કઈ બાજુ જવું એ કંઈ ફિક્સ નથી. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. તો અમે હવે જો નીકળીએ, બરાબર ને વિધિ? સીધ જવું છે સુરત ફનવટ જવું છે. હાલો તો જો વિધિબેન કહે છે સુરત ફનવટ, પણ હજી કંઈ નક્કી નહીં, પ્લાન પાછો ચેન્જ થઈ જાય, નકર પછી આપણે સુરત ફનવટ જ જાઉં, બરાબર ને વિધિ? કેમ કે ત્યાં હું રાઇડ્સ ને એવું બધું વધારે રહ્યું ને તો અમારી વિધિને બહુ મજા આવે ત્યાં. કેમ કે સુરત ફનવટમાં મજા આવે ને હમણાં બંધ હતું, 2-4 મહિનાથી લગભગ બંધ હતું, તો હવે ચાલુ થઈ ગયું છે. એટલે વિધિ એમ કહે છે કે સુરત ફનવટ જાવ. તો ચાલો હવે આપણે નીકળીએ. તો જો 8-8:30 થયા છે ને અમે આવી ગયા છીએ ઘરે. કેમ કે ક્યાંય જવાનો કાંઈ મેળ જ ન આવ્યો. સુરત ફનવટ ગયા તો ત્યાં અડધી રાઇડ્સ બંધ હતી એટલે પછી છોકરાએ ના પાડી કે આપણે જવું નથી. અને 2-3 રિલેટિવના ઘરે જવાનું હતું તો ત્યાં જઈને આવી ગયા. પછી છોકરાઓને કરવો તો નાસ્તો, તો જો એ પણ અમે ઘરે લઈ આવ્યા છીએ. જો મારે જસને ખાવું તો આલુ પરોઠું, તો એના માટે આલુ પરોઠું આવ્યું છે. એનાથી ન હોય જોશી તો એમનામાં થઈ જાય ને. અમારે વિધિબેનને ચાઇનીઝ ખાવું હતું એટલે એના માટે જો ચાઇનીઝ આવ્યું છે. ચેતનને કાંઈ ખાવું નહોતું. કેમ કે ચેતન ભજીયા ખાઈને આવ્યા છે, બરોબર ને? ચેતનને ભજીયા ભાવે એટલે એને ભજીયા ખાધા ને આપણે જો આ બધાયમાંથી થોડુંક ખાવાનું. કેમ કે થોડાક ભજીયા ખાઈ લીધા ને ચાઇનીઝ પણ આખી કાંઈ અમારી વિધિબેન ખાશે નહીં. અને આ જસભાઈનું આલુ પરોઠું આખું પૂરું નહીં થાય. હાલો તો હવે આપણે જમી લઈએ. તો જમી લીધું છે અને અમે થઈ ગયા છીએ ફ્રી અને વાગ્યા છે 11:30. તો બસ આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.